જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો. દલિત સમાજના આગેવાન મનસુખભાઈ રાઠોડનો વિરોધ કરતો હોય સુરતનો દાનો ટકલો અને દલિત સમાજની લાગણી દુભાણી હોય અને સમાજ રોષે થઈ હોય અને દાના ટકલાએ સમાજની માફી માંગી. સાંભળો. હા ભાઈ. હા ભાઈ. રાજકોટ જિલ્લાના ખારજિયા ગામેથી કલ્પેશભાઈ રાઠોડ બોલું. રાજકોટ જિલ્લાના ખારજિયા? હા, કલ્પેશભાઈ રાઠોડ. હા બોલો ને મોટા ભાઈ. તમારા વિડીયો હમણાં હું જોતો હતો, સમજ્યા? યુટ્યુબ ભાઈ. હા 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 ભાઈ. હવે એમાં એવું છે, અત્યારે આપણું જે ગુજરાત રાજ્ય છે ને, હા, ગુજરાત રાજ્યમાં એટલી બધી અભડસેટ ભયડો લઈ ગઈ છે. હા હા. પહેલેથી પણ અમે એને ઠોકીએ છીએ ભાઈ. હાલો, એમને મારી વાત તો સાંભળો. ભારત દેશ, હું એને ઠોકું છું. અબડશેટ થેપડાય ને એને હું ઠોકું છું. ભારત દેશ આઝાદ થયો ને 75 વર્ષ થયા, હજી આભડસેટ નથી ગઈ. બરોબર? તો એક મારી વાત સાંભળો. તો તમે હું મને કહેવા માંગો? મેં કઈ ભૂલ કરી ઓડિયા વિડિયામાં? હું ઈ કહેવા માંગુ છું કે આપણે એના માટે મેં ઓડિયામાં કઈ ભૂલ કરી? એ આભડસેટ દૂર થાય એના માટે કાર્ય કરવાનું હોય કે પછી આપણે મનસુખભાઈ જે ઈ કાર્ય કરે છે સમાજ માટે એનો આપણે વિરોધ કરવાનો હોય? તમને એટલું કહો ખાલી. મનસુખ, મારી વાત સાંભળો. મારા ભાઈ છો, હું રાઠોડ છું, તમે રાઠોડ છો. હા હા. ખારજિયા ક્યાં આવ્યું? ખારજિયા રાજકોટ જિલ્લામાં આવે. હવે મનસુખભાઈ વિરોધ કરે તો મારે પર્સનલ મેટર હતી તો એને મને ઓડિયા મીડિયામાં બીજામાં બધે આમ ચડાવવો તો મારે કાંઈ ફેમ ન પડતો. મારે ફેમસ થવું છે મનસુખભાઈ ની જેમ. અને મારે મનસુખભાઈ મારો ભાઈ જ હતો ને હું એના હાટું થઈને આ બધે હારે બાજેલો હતો. તેથી કોઈ દી તમે ફોન ન કર્યો દાનાભાઈ બહુ સારું કર્યું તમે મનસુખભાઈ હાટું થઈને બાજા. ઓડિયા જોયા તમે? હા, તો ઈ વિડીયો તમારે મુકાવવા જોઈએ ને. ત્યારે મૂક્યા. મારી વાત સાંભળો. આ ડેબિટ કરવા વાળા જ મૂક્યા છે. કરણ સાતરિયા મૂક્યો છે. મેં એને ગાયું દીધી, નાગદાને દીધી, ઓલા દીપક સુડાસમાને દીધી હતી. મનસુખભાઈ જેથી જેલમાં હતા તેથી મેં આપણે ભાઈ કરણભાઈ સાથડિયા હારે વાત કરી. મેં સમજ્યા, મનસુખભાઈના સમર્થનમાં વાત કરી હતી કે ભાઈ તમે જે સમાજમાંથી આવો છો, દેવી પૂજક સમાજમાંથી, એ સમાજને હજી હાલમાં ગામમાં લેડીબાલ નથી કરી દેતા. ગુજરાતના ગામડાઓમાં એની પ્રત્યે ભેદભાવ રાખે છે, દૂધ નથી દેતા. આટલો બધો મેં વાત કરેલી છે. તમે દેવી પૂજક અમારથી અબડાવો. આવો ભેદભાવ કરે છે. કોઈ વાંધો નહીં. હવે તમે શું કહેવા માંગો? ભાઈ તરીકે એટલું કહું છું ભાઈ, તમે સમાજના માણસ છો, બરોબર? તમે રાઠોડ છો, હું રાઠોડ. એમ નહીં, અત્યારે મનસુખભાઈ સારું કામ કરે છે. તમે એની ફેવર ક્યાં? મનસુખભાઈ આ દારૂ પીને બાયુને રંડાવી દીધી, ત્યાં એની ફેર એને ન કહેવાય તમારે કે આ તો ખોટું કરશો? એટલે ભાઈ આમાં હું જેસલ જગનો ચોઈતો એનો આપણે વિડીયો આવે તમે જોજો. આગળ વિડીયો બધા મૂકું છું. પછી તમે આ તમારો માન ખાતર હું હવે તમે કહેતા હો તો બંધ રાખો. ઈ દારૂ મુક્ત એ તો આપણને કઈ ખબર નથી, બરોબર? અને ભાઈ એમાં 50 બાયું રાંડે રાંડ છે નાની ઉંમરમાં. એમ નહીં, મનસુખભાઈ ડાકના ગાતા 200 ગામના 200 ઘરના ઈ મઢવી હતા એને ઈ બધું મૂકી દીધું. આંબેડકર વાદીમાં હવે મારે મૂકવું છે. મને કોક તમારું એક માલવી ભટકાય તો આ બધું મૂકી દઉં બસ. આંબેડકર વાદમાં આવ્યા ને ઈ મનસુખભાઈ, પછી એને ઈ બધું મૂકી દીધું. મને આંબેડકર વાદમાં તો હું સૌ પણ મને સમાજને નુકસાન થાય ને એવું કોઈ કાર્ય મનસુખભાઈ. કેટલા 200 ઘરના મઢવી હતો ને મનસુખભાઈ? હા. અને એ 200 ઘરના ને 50 ઘરની બાયું રાંડે રાંડ થી બોલો આ ધંધા એને કર્યા ને હવે ડાયો છો ને બીજાને શિખામણ દઈ. પણ એ ડાયા છે એને આપણે બિરદાવવાના હોય કે ભાઈ મારે મને બિરદાવ. હાલો હું આજથી ડાયો. હું મનસુખભાઈ નામ નહીં લઉં. આજથી ડાયો બસ. જેસલપીર થઈ ગયા, બરોબર? હાલો હું મનસુખભાઈ નામ નહીં લઉં. જોઈતો કહેવામાં આવતો હતો પણ મનસુખભાઈ નામ નહીં લઉં કહેવામાં આવ્યા. હું એ મોટા ભાઈ હું મનસુખભાઈ નામ નહીં લઉં બસ. એટલે તમે હે ને બીજું મનસુખભાઈ નો વિરોધ કરે એમાં મનસુખભાઈ ને કઈ ફેર નહીં પડી તો સમાજ જોઈએ છે, સમાજ નું કામ કરે. પણ દાનાભાઈ એમાં તમે બદનામ થાવ, તમે સમાજ માંથી ફેંકાઈ દો. સમજ્યા કે ભાઈ જો દાનાભાઈ મારી વાત સાંભળો. હાલો સમાજ માંથી હું મનસુખ ને હાસુ કહું એમાં ફેંકાઈ જાવ. પણ મનસુખભાઈ ચારી ઘરની બાયું રંડાણી એમાં ફેંકાઈ જાવ. પણ મનસુખભાઈ ઈ કાર્ય એવું ઈ બધું નથી કરતા હવે સમાજ વિરુદ્ધ નું. એટલે હું તમને પેલા મારી નાખ્યા, મેં કોઈ મારી નથી નાખ્યા તો હું ફેંકાઈ જાવ. મનસુખ મારી નાખ્યા જીવતા, મેં મારી નથી નાખ્યા ભાઈ. મારથી ભૂલ ચૂક થઈ હોય સમાજ પ્રત્યે તો માફી માંગુ બસ. તો ઈ સમાજ બધી ભેગી થઈને મનસુખભાઈ ને કે મોટા મોટા સંગઠનો કે એને કેવડાવો. તમે ઓડિયો બનાવડો. હાલો હું ઓડિયો બનાવું પછી એને કયો તમે આ બધું તમે માફી માંગો. મેં મારી નાખ્યા લાખ રૂપિયા કઈ હોય તે બરોબર, જે તે સમયે જે કઈ હોય તે. પણ અત્યારે એનામાં ઈ માયલું કઈ નથી. અત્યારે હાલો હવે હું સુધરી જાઉં બસ. અત્યારે હું ડાયો થઈ જાઉં બસ. ભાઈ હમણાં જો હું તમને મારી જ વાત કરું. હમણાં થોડાક દી પહેલા એટલે ભાઈ ફોન તો ચાલુ રાખો. આમાં આપણે ક્યાં કઈ બાંધવું ઝઘડવું છે? એટલે ભાઈ મારે બાંધવું ને મારે કઈ કામ નથી. મારે કામમાં છો. મારી મેં મનસુખભાઈ નામ નહીં લઉં બસ. તમે કયો તો હું આપણે કામ કરું અત્યારે. હું કામમાં છું તો ઘડીક મેં સમય લીધો. સમજ્યા? અરે હું મારી વાત સાંભળો. હું મનસુખભાઈ મારા ધંધાય નથી. હવે હું દાડીએ જાઉં ઉભો થઈને. મારે 350 રૂપિયા હાજરી આપે છે મને. કામે જાવ.
હવે તમે હે ને આમ જો અમે એમ નથી કહેતા કે તમે મનસુખભાઈની માફી માંગી લ્યો એમ, પણ સમાજ મારે વતી મનસુખની કોઈ દી આજે ન માંગુ, મનસુખના બાપની ન માંગુ, ગોળમાં વહી જાય તો ન માંગુ. તમે એક આ સમાજના માણસોની જે લાગણી દુભાણી છે ને એના પ્રત્યે થોડુંક તમે એક વિડીયો બનાવી દો કે ભાઈ બની ગયેલો છે, વિડીયો મૂકી દીધેલો છે. સમાજ પ્રત્યે કોઈને માફી વધુ ચૂકવું કહેવાય ગયું હોય તો હું માફી માંગુ. કે ભાઈ મનસુખને આજે ન માંગુ, કાલે ન માંગુ. મનસુખભાઈ રાઠોડ જે કઈ સમાજનું કામ કરે છે ના 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 મનસુખ કરવા જ કરે. મનસુખા ઉપર દેશ ને હાલતો એ બદલ હું સમાજની માફી માંગુ એ મનસુખ ના મનસુખા ઉપર દેશ ને હાલતો. સમાજ ને મારથી કઈ બોલવાનું હોય ને તો હું માફી માંગુ. મનસુખા તો આજે માફી ન માંગુ, કાલે ન માંગુ. સમાજની લાગણી દુભાણી છે. સમાજની હું મેં સમાજને કઈ કાળો તોળો કીધો તો સમાજની લાગણી દુભાઈ. મનસુખભાઈ સમાજના માણસ મનસુખને બધું કહેવાનું, બોલો મનસુખને ઉભો થઈને બધું કહેવાનું. દાંતણ પછી કરી પેલા મનસુખને કહીશ. તો એમાં કઈ વાંધો નહીં, એમાં તમારે દાનાભાઈ તમારી હલકી થાય. એ કાંઈ નહીં, મને ગોળી મારી જો આવીને. હું અહીંયા રહું સુરતમાં. એમાં કોઈ એમાં તમારી હારી કમેન્ટ નથી. મને કોઈ ઓળખતા નહીં એટલે મને કોઈ હારો માણસ નથી કહેવાનું. હાલો, મને કોઈ ઓળખતું નહીં. મનસુખભાઈને કોઈ ઓળખતું નથી. ઈ યુટ્યુબ માં કદાચ અજાણ્યો માણસ હોય ને એની ભાષા સાંભળીને એનું કામ જોઈને મનસુખભાઈને સેલ્યુટ કરે, સમજ્યા? કાંઈ નહીં, એની ભાષા હવે હું દારૂ એ ચડાવું ને જેને કાંડ કર્યા એ મારી પાસે બધા એવિડન્સ છે. હા, પણ તો ઈ તમારી પાસે એવા તમારી લાગણી દુભાણી તો માફી માંગુ. બોલો હાલો, મનસુખ ચાટું નથી માંગવી. હા, પણ સમાજ માટે, મારા માટે હું નથી કેતો. આખી સમાજ, આખી ભારત ગુજરાત સરકાર સમાજ જે હોય તે બધાની દિલથી માફી માંગુ છું. કદાચ મારા પ્રત્યે કઈ લાગણી કોઈ દુભાણી હોય તો માફી માંગુ. મનસુખ ચાટું નહીં. હા, બસ વાંધો નહીં. હાલો, વાંધો રે આજે અમે ભાઈઓ છે વાંધો રાખવો પડે. એને તો આવું બધું ઘણા વિરોધમાન કરતા હોય. હારા મારે આવું બધું થયા ખરેખર મારે કેમ હાલો એટલે તમે સમજ કયો. મારી વાત સાંભળો. મારે ક્યાંય અહીંયા ઓલું નથી કરવા દઉં. મારે કઈ ફેર ન પડે ભાઈ. હા, તમે હે ને મનસુખ પાસે 45 લાખની છે ને તો મારી 65 લાખની છે ભાઈ. હાલો, કદાચ તમારે ફેર ન પડે, મનસુખભાઈ ને ફેર ન પડે, પણ સમાજને ઓલું થાય ને એમ કે ભાઈ સમાજ માફી માંગી લો. બોલો આ સમાજ વતી મારી માફી માંગશે. સમાજ વતી તમે માફી માંગી લ્યો. સમાજ વતી માંગી. મનસુખ પછા બાજુ રંડાડીને એની માફી માંગે. બરોબર, તમે એને ફોન કરો. તમે હારા માણા હોય તો ફોન કરો. ઓરિજિનલ ખાનદાની હોય રાઠોડ તો. હા, મેં મનસુખભાઈ વાત કરી હતી વરદી પેલા. બરોબર, તો મનસુખભાઈએ મને એવું કીધું